કલેર દોષે નિધેરાજન અસ્તિ એકો મહાન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજેત. એ પરીક્ષિત, આ કળિયુગ દોષોનો સમુદ્ર છે. અસ્તિ એકો મહાન ગુણ, છતાં આમાં એક મહાન ગુણી છે, કીર્તના દેવ કૃષ્ણસ્ય. જો કોઈ કૃષ્ણનું કીર્તન કરે મુક્ત સંગ પરમ રજેત, તો એ મુક્તિને પ્રાપ્ત કરશે. તો સ્પષ્ટ લખ્યું છે કીર્તના દેવ કૃષ્ણસ્ય. કદાચ સુખદેવજી એવું પણ કહી શકતા હતા કીર્તના દેવ ભગવત કીર્તન, કે ભગવાનનું કીર્તન કરો. તો કે જે ભગવાનને માનું નામ નહીં. સુખદેવજીને ખબર છે ભગવાનના નામે કળિયુગમાં બહુ ડખા છે, એટલે કે અહીંયા સમાધાન આપી દો સીધું આને. કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજેત. જો જીવ કૃષ્ણનું કીર્તન કરશે તો મુક્ત થઈ જશે, કારણ કે આ મૂળ તત્વ છે. અંતિમ શ્લોકમાં સુખદેવજી કહે છે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. આ ભગવાનનું નામ જ જીવના બધા દુઃખોનો નાશ કરી, પ્રણામો દુઃખ શમન, કોઈ ખાલી પ્રણામ પણ ભગવાનને કરે તો એના પણ પાપ તાપ દુઃખનો ભગવાન નાશ કરી દે છે. આ રીતે નામની મહિમા બતાવી. પણ જો ઘણીવાર લોકોને એવું લાગે કે આ નામ જ કેમ, આ મંત્ર જ કેમ, તો જો આ બેનરમાં સૌથી ઉપર જે હરે કૃષ્ણ મહામંત્ર છે, આ મંત્રનું કીર્તન, આનો જપ આપણને કળિયુગના દોષોથી મુક્ત કરે છે. તમે કહેશો તમે ઇસ્કોન વાળા છો એટલે તમે આજ કહેશો, હે ને? કોઈ સાંપ્રદાયિક વાતમાં નથી જવાનું આપણે. શાસ્ત્ર શું કહે છે? યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં આ મંત્ર આપ્યો છે. બ્રહ્માજીએ જ્યારે નારદજીને પૂછ્યું કે કળિયુગના જીવોના દોષોને સમાપન કરવા માટેનો કોઈ ઉપાય બતાવો, કારણ કે કળિયુગમાં બધા મંત્રોની શક્તિ ક્ષીણ થાય છે, તો શું કરવું જોઈએ? બ્રહ્માજી કહે છે જ્યાં મંત્ર કામ નહીં કરે ને ત્યાં મહામંત્રની જરૂર પડે છે. અને કળિયુગમાં મહામંત્ર એક જ છે, આ હરે કૃષ્ણ મહામંત્ર. કોણ કે? બ્રહ્માજી કહે છે. યજુર્વેદ કલિસંતરણ ઉપનિષદ. બ્રહ્માજી કહે છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ઇતિ ષોડશતકમ નામ નામ કલો કલ્મશનાશનમ. એ નારદ, કળિયુગના દોષોથી બચવું હોય તો આ 16 શબ્દનો જે મહામંત્ર છે આનો જપ કરો, આનું કીર્તન કરો. આનાથી જીવ આસાનીથી ભગવાનને પામી જાય. પણ ઘણા કહે પણ પ્રભુ અમે તો રામના ભગત સેવી, તો યાદ જપો. કેમ? હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરશો ભગવાન રામ માટે તો મૃત્યુ સમયે ભગવાન રામ જ પ્રગટ થશે. આજ મહામંત્ર નરસિંહ ભગવાન માટે જપ કરશો તો ભગવાન નરસિંહમાં પ્રગટ થશે. આજ મહામંત્ર કૃષ્ણ માટે જપશો તો કૃષ્ણ પ્રગટ. જે રૂપમાં તમારી રુચિ હોય એ રૂપને પ્રગટ કરવાનું સામર્થ્ય હરે કૃષ્ણ મહામંત્રમાં છે. અને એટલા માટે વેદ ભગવાન આદેશ કરે છે કે કળિયુગના દોષોથી બચવું છે તો હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરો. આ ઇસ્કોનનો બનાવેલો મંત્ર નથી, ઇસ્કોનના કોઈ ગુરુએ કે આચાર્યએ બનાવેલો મંત્ર નથી, વેદ મંત્ર છે. અને વેદ કોઈ સંસ્થાના પ્રાઇવેટ નથી. વેદ તો સમગ્ર માનવ જાતિના છે, બધા માટે છે. અને વેદમાં આ વાત લખી છે કે કળિયુગમાં મંત્ર. અને એટલા માટે જો એવા ઘણા લોકો છે જે ઇસ્કોન સાથે નથી જોડાયેલા, એવી ઘણી સંસ્થાઓ છે જે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરે છે. એવું નથી આ ખાલી ઇસ્કોનનો પ્રાઇવેટ કોપીરાઇટ મંત્ર છે, આ વેદ મંત્ર છે. તમે ગમે એ ધર્મને માનતા હો, ગમે એ સંપ્રદાયને માનતા હોય, ગમે એ મતમાં તમારી શ્રદ્ધા હોય, પણ સુખદેવજી કહે છે જો કળિયુગમાં મુક્ત થવું છે તો આ મહામંત્ર જપો. કોઈ બાંધવાના નથી કોઈને, ચાલો તમે બધા ઇસ્કોનમાં જ આવી જાઓ, આ આપણે કરવાનું નથી, કારણ કે બધા હમણાં એટલી જગ્યાએ નથી ભાઈ. જ્યાં તમારી શ્રદ્ધા છે, જે તમે માનો છો. પણ ભાગવતી કહે છે કે જો મુક્ત થવું છે તો આ મહામંત્ર જપો. અને ભારતના જે મૂર્ધન્ય વિદ્વાનો છે, ભારતના જે શાસ્ત્રને જાણવા વાળા લોકો છે, એ બધા આ મહામંત્રનો જપ કરે છે. ભાગવતના પ્રસિદ્ધ કથાકાર પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ, એ પણ હરે કૃષ્ણ મહામંત્રનો જ જપ કરતા. જો એના જીવન ચરિત્રને તમે જાણતા હોવ તો આ કોઈ સાંપ્રદાયિક મંત્ર નથી, પણ વેદથી આવેલું ભગવાનનું નામ સંકીર્તન છે. તો આપણે પણ આ લેવું જોઈએ. કેમ? કારણ કે આ પારક મંત્ર છે. રામ નામ તારક મંત્ર છે. તારક એટલે જે જન્મ મરણથી તારે, અને પારક એટલે જે જન્મ મરણથી તારે તો ખરું, પણ ભગવાનના ચરણોમાં પ્રેમ પણ ઉત્પન્ન કરાવે. એને આ પારક મંત્ર કહે છે. એટલે હરે કૃષ્ણ મહામંત્ર જપવો જોઈએ. ભગવાનના બધા નામ સમાન છે, બધા નામની શક્તિ એક સમાન છે, પણ
હરે કૃષ્ણ મહામંત્રની વિશેષતા શું છે? બોલે આ નામ આપણને તારે તો છે, પણ તારવાની સાથે સાથે કોઈ ડાઉટ રાખ્યા વગર જપ કરો, તમારું કલ્યાણ થશે. એની શાસ્ત્ર ગેરંટી લે છે, વેદ ગેરંટી લે છે. તો જો મેડિકલમાં દવાઓ તો ઘણી હોય, બધી દવા રોગ મટાડવા માટે જ હોય. પછી તમે મેડિકલમાં જઈને એમ કહો કે ભાઈ મને રોગ થયો, દવા આપો, પણ ઓલા પૂછે ને રોગ થયો છે, કયો બધી દવા રોગ મટાડ ગમે આપી દો, લેવાય નહીં. સ્પેશિયલ રોગની સ્પેશિયલ દવા છે અને એની સ્પેશિયલ ટ્રીટમેન્ટ છે. એમાં કળિયુગ છે, કળિયુગમાં ભવરોગ છે, અને ભવરોગની દવા હરે કૃષ્ણ મહામંત્ર છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.